કેમ છો દોસ્તો? ચાલો તો આપણે ભૌમિતિક સમઘટકતાની અંદર આગળ જઈએ. હવે જો ભૌમિતિક સમઘટકતાની અંદર ખાસ અને અત્યાર સુધી આપણે જે ભૌમિતિક સમઘટકતા જોઈ ને તો સીસ, ટ્રાન્સ, બરાબર છે, ઈ, ઝેડ, સીન, એન્ટી, તો આની અંદરથી ટોટલ સમઘટક કેટલા થાય આવો પ્રશ્ન ZEE નીટમાં ઘણી વખત પૂછાય છે. એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર જે છે, પણ આગળના લેક્ચર પહેલાં પરફેક્ટ તમે જોયેલા હોવા જોઈએ, ખ્યાલ આવ્યો ને. અને એના ઉપરથી આ શોર્ટકટ પણ આની અંદર આપવાનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે કેટલા ટોટલ સમઘટક કેટલા હોય. ZEE નીટમાં આ પ્રશ્ન વધારે પૂછાય છે. તો ચાલો સ્ટીરિયોજેનિક સેન્ટર જે છે એની આપણે વાત કરીએ તો SC સ્ટીરિયોજેનિક સેન્ટર એટલે શું? કિરાલ સેન્ટર કેટલા છે? તો એની અંદર જો કે હજી આ કિરાલવાળું આપણે ભણવાનું બાકી જ છે, પણ સ્ટીરિયોજેનિક સેન્ટર હજી તમે યાદ રાખવાનું છે. સ્ટીરિયોજેનિક સેન્ટર આપણે જોઈએ તો કેટલા છે, તો કેટલાના કારણે સમઘટકતા બને છે, કઈ કઈ એવી જગ્યા, એવા કયા સેન્ટર છે કે જેના કારણે સીસ અને ટ્રાન્સ અથવા તો ઈ અને ઝેડ અથવા સીન અને એન્ટી બની શકે છે. ઓકે, ચાલો સૌથી પહેલા અહીંયાથી વાત કરીએ તો અહીંયા ડબલ બોન્ડ છે, તો આ એક સ્ટીરિયોજેનિક સેન્ટર છે. આના કારણે જો આ બે H સરખા સમૂહ થઈ ગયા ને તો બે એક જ બાજુ હોય તો સીસ અને વિરુદ્ધ સાઈડ હોય તો ટ્રાન્સ થઈ શકે છે. અહીંયા પણ ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ અહીંયા એક જ મિનિટ, અહીંયા એક વસ્તુ છે ને લખતા ભૂલી ગયા, અહીંયા કાર્બન આવે, અહીંયા CH3 આવે ટૂંકમાં, ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ CH3 આવે છે, એટલે અહીંયા પણ ડબલ બોન્ડ છે, અહીંયા CH ડબલ બોન્ડ CH છે. તો અહીંયા પણ આ જે છે સેન્ટર, તો બે જગ્યાએથી સીસ ટ્રાન્સ થઈ શકે છે. તો આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા છે? SC સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા છે? 2 છે. આ સ્ટીરિયોજેનિક સેન્ટર SC કેટલા છે? 2 છે. એના પછીથી તમે આગળ વાત કરીએ તો આની અંદર પણ આ જે CH ડબલ બોન્ડ CH આપેલું છે, I છે અને I છે, બરાબર છે. આ બે જે છે આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર જે છે 2 આપેલા છે, બરાબર છે. તો આ બે સરખા બંધારણ થઈ જશે ને, આ બે સરખા બંધારણ થઈ જશે. એક મિનિટ, તો તમે થોડોક એક ચેન્જ આપણે કરી નાખીએ એટલે તમને ખ્યાલ આવી જાય. સરખા બંધારણ આવે તો કોઈ વાંધો નથી, પણ તમને થોડુંક અલગ મળી જાય, બરાબર ને? ચલો એમના માટે હું જરાક અહીંયા ચેન્જ કરી નાખું છું. આ જે છે ને એ કાઢી નાખું છું, આ કાઢી નાખું છું, બરાબર છે. આ તમે જોઈ શકો છો, ઉડાડી દીધું મેં. અહીંયા મેં 2 લખી નાખ્યા, એટલે મસ્ત કામ થઈ ગયું. હવે જુઓ તમે આમાં હવે આ સ્ટીરિયોજેનિક સેન્ટર રહેશે નહીં રહે. કેમ નહીં રહે તમને ખબર છે? આનું બંધારણ હું લખીશ તો અહીંયા સુધી તો આમ હતું, CH ડબલ બોન્ડ CH2 આમ લખ્યું, અને હજુ વિગતવાર લખું તો અહીંયા C, આ બાજુ H આવી ગયું, આ બાજુ કંઈક લાંબી શૃંખલા જોડાયેલી છે, આ લાંબી શૃંખલા જોડાયેલી છે. અહીંયા ડબલ બોન્ડ C, આ બાજુ H છે ને આ બાજુ H છે, આ બે H સરખા છે. એટલે તો આપણે વાત થઈ ગઈ હતી અહીંયા સમૂહ A અને અહીંયા B અલગ અલગ હોવા જોઈએ, પણ આ બે સરખા છે, એટલે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. એટલે ખરેખર આ જે ભાગ જે છે એને સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવામાં આવતું નથી. આ જે છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર નથી, આ એક છે. એટલે આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા છે? 1 છે, બરાબર છે. આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર 2 છે. હવે આમાં જુઓ, આમાં કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ બહુ જો અગત્યની વસ્તુ છે. આની અંદર આપણે વાત કરીએ તો આ એક તો છે જ, આ એક છે જ, CH ડબલ બોન્ડ CH. પછી આ જો C ડબલ બોન્ડ CH, તો આ ક્યુમ્યુલિન થયો, ક્યુમ્યુલિન. પણ ક્યુમ્યુલિન 2 હતા, એકી ક્યુમ્યુલિન અને બેકી ક્યુમ્યુલિન. એકી ક્યુમ્યુલિન એટલે ડબલ બોન્ડની બાજુમાં જ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ છે, એની બાજુમાં જ ડબલ બોન્ડ આવે તો એકબીજાને લંબ થાય. લંબ થાય એટલે એક જ સમતલમાં રહે નહીં. એક જ સમતલમાં ન રહે તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. ભૌમિતિક સમઘટકતા માટે બધા સમઘટકો એક સમતલમાં જોવો જોઈએ. મેં તમને મોડેલ બતાવ્યા હતા, તમને યાદ હોય, બધા સમઘટક એક જ સમતલમાં હોવા જોઈએ. એટલે ક્યુમ્યુલિન જે છે એની અંદર બેકી ક્યુમ્યુલિન, એક ડબલ બોન્ડ ને બીજો ડબલ બોન્ડ, તો ભૌમિતિક સમઘટકતા ન દર્શાવે. પણ એક ડબલ બોન્ડ, આ એક ડબલ બોન્ડ છે, આ બીજો ડબલ બોન્ડ છે, એને લંબ આવ્યો. ત્રીજો ડબલ બોન્ડ જે છે એને લંબ, આને લંબ છે, એટલે આ ત્રીજો અને આ પહેલો એક જ સમતલમાં થઈ ગયા કે નહીં? ખબર પડે છે ને હું જે કહેવા માંગુ છું તે? જો આવી રીતે તમને આપેલું છે, બરાબર છે. આ ભાગ તમે જોઈ શકો છો, આ ભાગ જે છે એક ડબલ બોન્ડ છે અને બીજો ડબલ બોન્ડ છે, બરાબર છે. આવી રીતે છે આ એક રીત, બરાબર છે. આ પહેલો ડબલ બોન્ડ છે, આ એક સમતલમાં છે, આ બીજો ડબલ બોન્ડ છે, એને લંબ છે, બરાબર છે, આમ છે, અને ત્રીજો ડબલ બોન્ડ આમ હશે, બરાબર છે. એટલે આને લંબ થઈ ગયો, બરાબર. એટલે પહેલો અને ત્રીજો બે એક જ સમતલમાં હશે. એટલે જ્યારે 3 એટલે કે એકી સંખ્યામાં ક્યુમ્યુલિન હોય, 3 દ્વિબંધ હોય તો એ એક જ સમતલમાં થાય અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે. ભૌમિતિક સમઘટકતા દર્શાવે. આગળ એકદમ મોડેલ સાથે અને આકૃતિ સાથે મસ્ત બતાવ્યું હતું, બરાબર છે ને? તો એ છતાં એવું હોય તો એક વખત તમે જોઈ લેજો. આપણો ટાઈમ ન બગડે એટલે ફરી વખત નથી લેતા, પણ એ ખાસ જોઈ લેજો. એટલે આના કારણે એક થશે ને આના કારણે સ્ટીરિયોજેનિક સેન્ટર આની અંદર કેટલા છે? 2. એટલે આવી રીતે સ્ટીરિયોજેનિક સેન્ટર તમને ગણતા આવડવું જોઈએ. જો કે હવે આપણે હમણાં પ્રેક્ટિસ કરીએ
બંધારણ લઈએ ત્યારે પણ પ્રેક્ટિસ થઈ જ જશે તમારે. ચાલો આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા છે? ચાલો સ્ટીરિયોજેનિક સેન્ટર 4 આપી દીધા છે. આ તમે જોઈ શકો છો, બરાબર છે. આ 4 સ્ટીરિયોજેનિક સેન્ટર તમને આપ્યા છે. તો આમાં 4 ક્યાં થાય છે તમે મને કહો. ચાલો પહેલાં તો 4 આપી તો દીધા જ છે, પણ કઈ રીતે 4 થાય છે? જો સૌથી પહેલાં તો અહીંયા થાય છે. આ ઓકે, આ બાજુ CH3 છે, H અને H આ થાય છે. એટલે કે આના કારણે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા થશે. ઓકે, આપણે ભૌમિતિક સમઘટકતાની વાત કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, શાંતિપૂર્વક જોજો વિડીયો, બરાબર. એના પછી અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર ક્યાં થાય છે? અહીંયા ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ હોય તો એક રૂલ્સ હતો, તમને ખબર, સાયક્લિક સંયોજન હોય અને ડબલ બોન્ડ હોય તો સાયક્લિક સંયોજન ચક્રીય સંયોજનના કારણે ભૌમિતિક સમઘટકતા થાય, પણ ચક્રીય સંયોજનમાં ડબલ બોન્ડ હોય તો ભૌમિતિક સમઘટકતા ક્યારે થાય? કે આ રિંગ જે છે ને એ 8 કાર્બનથી 8 અથવા એનાથી વધુ કાર્બન હોવી જોઈએ, 8, 9, 10 એટલા કાર્બનની હોવી જોઈએ, તો આમાં ભૌમિતિક સમઘટકતા થાય. સાયક્લિક સંયોજનમાં ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડના કારણે આ રિંગ કેટલા કાર્બનની છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, તો આ ડબલ બોન્ડના કારણે ભૌમિતિક સમઘટકતા થશે. ડબલ બોન્ડના કારણે તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ ગયો, બરાબર. પછી આ સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ ગયો, બરાબર છે. આ CH ડબલ બોન્ડ CH છે. હવે તમે કહેશો આ સ્ટીરિયોજેનિક સેન્ટર ચોથું, એ નથી. સ્ટીરિયોજેનિક સેન્ટર ક્યાં છે? આ તમે જુઓ, બે H જ જોડાયેલા છે, બે સરખા સમૂહ છે, એટલે આ સ્ટીરિયોજેનિક સેન્ટર ન કહેવાય, નથી. તો ચોથું સ્ટીરિયોજેનિક સેન્ટર ક્યાં? આમાં 4 લખ્યું છે સ્ટીરિયોજેનિક સેન્ટર. જો આ 3 તો ઓલરેડી પરફેક્ટ અને મસ્ત બેસી ગયા, થઈ ગયા, મસ્ત કામ થઈ ગયું. ચોથું સ્ટીરિયોજેનિક સેન્ટરની હું જો વાત કરીશ તો આ રિંગ છે, એ ચોથું સ્ટીરિયોજેનિક સેન્ટર છે. કેમ એ ચોથું સ્ટીરિયોજેનિક સેન્ટર છે? આ રિંગ છે, તે આવા રિંગ છે. રિંગની સાથે 2 પરચુરણ જોડાયેલા છે, એક આટલો ભાગ અને આ આટલો ભાગ, આમ છે, બરાબર છે. હવે હું તો આ ભાગને A કહી દઉં અને આ ભાગને B કહી દઉં તો હવે જો તમને ખબર છે આને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરતા હતા. આ 8 કાર્બનની રિંગ છે, 8 કાર્બનની રિંગ. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ભાગ જોડાયો છે, અહીંયા ભાગ જોડાયો છે, એ B છે. ધારો કે હું B ને આવી રીતે રિપ્રેઝન્ટ કરું છું, આ B છે, આ B ભાગ, એટલે B એટલે આખો સમૂહ જોડાયેલો છે તે, અને આ A ભાગ જે છે એને હું આવી રીતે રિપ્રેઝન્ટ કરું છું, બરાબર છે. આ A ભાગ છે. આનો મિનિંગ શું થયો? આ આખો ભાગ સમતલની ઉપર તરફ છે, એટલે તમારા તરફ તમે જોવો છો ત્યાંથી આ રિંગ આખી બોર્ડના સમતલમાં છે, આપણી પેનલ જે છે એના સમતલમાં છે, બરાબર છે. હવે આ B ભાગ છે એ તમારા તરફ છે અને આ A ભાગ છે એ તમારાથી પાછળ, એટલે બોર્ડના સમતલથી પાછળ છે. હું પાછળ ન બતાવી શકું ને, મજબૂરી કારણે મહાત્મા ગાંધી બોર્ડની નીચે જઈ શકાય નહીં, એટલા માટે અહીંયાથી આ પાછળના ભાગમાં છે, બરાબર. એટલે તમે જરાક ઇમેજિનેશન કરજો, ઇમેજિનેશન પાવર જેનું વધારે એનું કામ મસ્ત થઈ જાય. તો આ બે, આ સમતલની ઉપર ને આ સમતલની નીચે, તો આ ટ્રાન્સ થઈ ગયું, અથવા E અને Z જે આવતો હોય તો વિરુદ્ધ સાઈડ થઈ ગયા. અને જો આવી રીતે બે એક જ સાઈડ આપ્યા હોય તો આ એક જ સાઈડ વાળું થઈ ગયું, બરાબર. એટલે ઉપર નીચે થઈ શકે છે, તો સમઘટક બદલાઈ શકે, કાં સીસ અને ટ્રાન્સ થાય, કાં E અને Z અલગ અલગ થઈ શકે. તો આ રિંગ છે ને, આખી રિંગ, આ રિંગ એ સ્ટીરિયોજેનિક સેન્ટર છે, એટલે આને આપણે એમ ટપકું કરી દેવાનું, એટલે એનો મિનિંગ આ એક સ્ટીરિયોજેનિક સેન્ટર છે, રિંગ છે તે જ. એટલે આ ખાસ ધ્યાન રાખજો, રિંગ છે તે સ્ટીરિયોજેનિક સેન્ટર થશે, બરાબર. આ પતી ગઈ. પણ રિંગમાં ડબલ બોન્ડ હોય તો એ ક્યારે સ્ટીરિયોજેનિક સેન્ટર થાય? કે જ્યારે રિંગ છે એ કેટલા કાર્બનની હોવી જોઈએ? 8 કરતાં વધુ, ત્યારે ડબલ બોન્ડ વાળો આ સ્ટીરિયોજેનિક સેન્ટર લઈ શકાય. પછી આ રિંગ છે એને આપણે સ્ટીરિયોજેનિક સેન્ટર લીધી છે, પણ રિંગ ગમે એવડી હોય એને સ્ટીરિયોજેનિક સેન્ટર લઈ શકાય, ઉપર નીચે થઈ શકે. પણ આ ડબલ બોન્ડને ક્યારે ધ્યાનમાં લેવાનું? કે રિંગ મોટી હોય તો જ. એનું પણ ઉદાહરણ આપણે લઈ લઈએ. ચાલો, આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર એક રિંગ, એક ડબલ બોન્ડ, એક આ ડબલ બોન્ડ અને એક આ ડબલ બોન્ડ, 4 થઈ ગયા. એના પછી આપ્યું છે આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા? 3 છે. ચાલો, કઈ રીતે 3 છે વિચારો. સૌથી પહેલા તો તમે પ્રેમથી જોઈ શકો છો, આ થશે સ્ટીરિયોજેનિક સેન્ટર. ઓકે, ચાલો નેક્સ્ટ. આ થશે કે નહીં થાય? યસ યા નો? આ જો, આ ડબલ બોન્ડ તો છે જ. આ એક બાજુ H છે ને એક બાજુ Cl છે, બે સમૂહ જુદા જુદા છે. અહીંયા H છે ને આ બાજુ એક આખો આ ડગો જેવો છે, બરાબર. એટલા માટે આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. આ છે, આ છે. તમે કહેશો સર આ ડબલ બોન્ડ, એક તો પહેલા રિંગ, આ રિંગને કહી દે સ્ટીરિયોજેનિક સેન્ટર, બરાબર છે. આ રિંગ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. કેમ? કે આ આખો ભાગ જે છે, આ આખો ભાગ સમતલની ઉપર હોય તો
તો આ આખો ભાગ સમતલની નીચે હોય. રિંગ જે છે એ જ રિંગ એક સમતલમાં છે, એક ભાગ ઉપર હોય તો એક ભાગ નીચે હોય, અથવા બંને ભાગ ઉપર તરફ હશે. આ રિંગ છે, બરાબર છે ને, આ રિંગ છે, અને આ બંને ભાગ જે છે સમતલની ઉપર તરફ હશે અથવા નીચે તરફ હશે. આવી રીતે થશે. તો આ રિંગ છે, તો આ એક થયું, આ બે થયું. તમે કહેશો સર આ ડબલ બોન્ડ સ્ટીરિયોજેનિક સેન્ટર, આ ડબલ બોન્ડ સ્ટીરિયોજેનિક સેન્ટર. પણ રિંગની અંદર ડબલ બોન્ડને સ્ટીરિયોજેનિક સેન્ટર તરીકે ક્યારે લઈ શકાય? ક્યારે લઈ શકાય? રિંગ કેટલા કાર્બનથી મોટી હોવી જોઈએ? 8 થી વધારે, 8, 9, 10 એટલી હોવી જોઈએ. તો રિંગની અંદર જે છે ડબલ બોન્ડ છે એ સીસ અને ટ્રાન્સ ઉત્પન્ન કરશે. એટલા માટે આમાં આ ડબલ બોન્ડ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટરમાં નહીં ગણાય. કેમ કે રિંગ કેટલા કાર્બનની? 6 કાર્બનની જ છે. રિંગ 8 કાર્બનની હોય તો રિંગની અંદર ડબલ બોન્ડ હોય તે સ્ટીરિયોજેનિક સેન્ટર તરીકે વર્તે. પણ આ ડબલ બોન્ડ સ્ટીરિયોજેનિક સેન્ટર તરીકે વર્તે નહીં. કેમ કે રિંગ જે છે એ 6 કાર્બનની છે. એટલે યાદ રાખજો. એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર 3 જ થયા. એક, આ રિંગ, 2 અને આ 3. આ ખાસ ધ્યાન રાખજો. આવી મસ્ત અને બેસ્ટ આ તમારા માટે મેં છે ને બધા ઉદાહરણ ગોતીને લીધા છે. આ તરત કામ નથી પતી ગયું, ખાલી લેક્ચર લઈ લીધો ને. આના માટે મારે એનાલિસિસ કરવું પડે છે ઘણું બધું. આટલા ઉદાહરણ આપું બેસ્ટ રીતે તો તમને બધા એક ઓછા ઉદાહરણ આવે અને બધી મેથડ આવી જાય. એના માટે ઘણું એનાલિસિસ કરેલું છે, ઘણી મહેનત કરેલી છે, બરાબર છે. તો તમે વિડીયોને એકદમ શાંતિપૂર્વક અને બેસ્ટ રીતે જોજો. કેમ કે મેં બધી એ રીતે કરેલું છે કે આખું જીઓસી કવર થઈ જાય. હજી તમે સિંગેજ બુક આવે છે, જીઆરબી આવે છે, એ આખી કરવા જાઓ તો કેટલી મોટી બુકો છે, બરાબર છે. આ જે બુકોમાંથી થોડું લઈ અને એક ઉદાહરણ બાકી ન રહી જાય. અને ખાસ એ ધ્યાન રાખવું કે JEEમાં કયા લેવલનું પૂછાય છે. અતિશય હું અઘરું કરાવ્યા કરું તો એ આવવાનું છે, પણ JEE એડવાન્સ અને JEEમાં કયા લેવલનું પૂછાય છે એ લેવલ પહેલાં મેન્ટેન કરવાનું છે. ખ્યાલ આવ્યો? ખાસ JEEમાં કયું લેવલ પૂછાય છે એ પહેલાં મેન્ટેન કરવાનું છે. એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ને આ જોવાનું છે, બરાબર છે. હવે અહીંયા કંઈક લખેલું હતું 6 કાર્બન કે ચક્રીય શૃંખલા 2 કાર્બન sp3 સંકળ હોવું જોઈએ. આ તમને ખબર છે કે અહીંયા આ જે છે sp3 સંકળ બંને કાર્બન પર હોવું જોઈએ. એટલે કે હા, એ વસ્તુ અગત્યની છે, તમારા ધ્યાનમાં આવી જાય એક વખત. એટલા માટે કે આ કાર્બનનું જો આ સમૂહ જે જોડાયેલો છે ને, તો આનું સંકરણ sp3 હોવું જોઈએ અને આનું sp3 હોવું જોઈએ. તો આ રિંગ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર તરીકે વર્તે. બાકી રિંગ સ્ટીરિયોજેનિક છે કેમ કે આ કાર્બનનું સંકરણ sp3 છે ને, તો આ આખો સમૂહ ઉપર અથવા નીચે જોડાઈ શકશે. ઉપર નીચે આમ થઈ શકશે. આ સમૂહ આ જોડાયેલો છે. રિંગ એક સમતલમાં છે, રિંગ આ સમતલમાં છે, બોર્ડના સમતલમાં. જ્યારે આ સમૂહ છે એ સમતલની આગળ હશે કાં પાછળ હશે. એવું ક્યારે થશે કે આ કાર્બન sp3 હશે તો જ, બરાબર. અહીંયા જો ડબલ બોન્ડ નાખી દીધો તો આ સમૂહ છે આ ઉપર અને નીચે, આગળ અને પાછળ થઈ શકે નહીં, બરાબર છે. એટલે આ રીતે એનું ઉદાહરણ આપણે લઈ લઈએ. આ જો અહીંયા તમને આપી દીધું કે આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર એક જ છે. કેમ? આ છે? નહીં, નથી. આ નથી. કેમ કે 2 H છે, બરાબર. આ નથી. આ છે? હા છે. તમે કહેશો રિંગને સ્ટીરિયોજેનિક સેન્ટર કહી દઈએ તો આ સમૂહ સમતલની ઉપર ને એક સમૂહ સમતલની નીચે, આ સમૂહ ઉપર, આ સમૂહ નીચે, આવું કરી દઈએ, અથવા 2 સમૂહ ઉપર તરફ. પણ નહીં થાય. કેમ કે આ કાર્બન જે છે sp3 સંકરણ હોવું જોઈએ, આનું sp2 સંકરણ છે. એટલે આ જે છે રિંગનું સમતલ આ છે, રિંગનું સમતલ આ છે. પછી આ જે સમૂહ જોડાયો છે, આ સમૂહ જોડાયો છે, એનું સમતલ આમ જ રહેશે. એ સમૂહ આ ઉપર આગળ નહીં જાય ને પાછળ નહીં જાય. કેમ કે અહીંયા આ કાર્બન, અહીંયા કાર્બન છે, એનું સંકરણ કયું છે? sp2. sp3 હોય તો આમ ફરી શકે ત્રિપરિમાણીય રીતે. sp2 છે એટલે સ્થિર થઈ જશે, આમ એક જ સમતલમાં આવી જશે, બરાબર. આનું સંકરણ sp3 છે, એમ આનું sp3 હોવું જોઈએ. એટલે રિંગ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર તરીકે ગણાશે નહીં. સ્ટીરિયોજેનિક સેન્ટર એટલે સીસ અને ટ્રાન્સ દર્શાવશે કે નહીં દર્શાવે તે થશે, બરાબર. ચાલો આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર થશે કે નહીં થાય? ચાલો વિચારો. સ્ટીરિયોજેનિક સેન્ટર માટે અહીંયાથી જુઓ તમે, આ 1, 2 ને 3 એકી ક્યુમ્યુલિન છે. બેકી સંખ્યામાં હોય તો ભૌમિતિક સમઘટકતા થાય નહીં. એકી સંખ્યામાં ક્યુમ્યુલિન છે તો ભૌમિતિક સમઘટકતા થાય. ઓકે, આ સ્ટીરિયોજેનિક સેન્ટર. આને ગણવું કે ન ગણવું તમે વિચારો. ચાલો મન કયો તમે. આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે કે નહીં? કેમ કે આ ડબલ બોન્ડ છે, અહીંયા Cl છે, અહીંયા Cl છે, બે સમૂહ સરખા છે, આ A છે તો આ A છે, ભૌમિતિક સમઘટકતા ન થાય. તો સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થાય? એક જ થાય આમાં, બરાબર છે. એટલે આ રીતે થશે, સ્ટીરિયોજેનિક સેન્ટર એક જ થશે. ચાલો, સ્ટીરિયોજેનિક સેન્ટર જે છે એની ગણતરી, એની પ્રેક્ટિસ આપણે કરી લીધી. હવે આપણે જોવાનું છે ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી થાય. ભૌમિતિક સમઘટકોની સંખ્યા એટલે કે સીસ અને ટ્રાન્સ કેટલા થતા હશે. સ્ટીરિયોજેનિક સેન્ટરની સંખ્યા પરથી
તમને ખબર પડે કે આમાં એટલા ભૌમિતિક સમઘટક થતા હશે. બરાબર, ચાલો જોઈએ. તો જો આલ્કિનમાં બંને છેડા સરખા હોય, બંને છેડા જુદા જુદા હોય, બંને છેડા જુદા જુદા હોય, હવે થોડીક ધીરજ, થોડીક શાંતિ રાખી શાંતિપૂર્વક તમારે આ ભણવાનું છે. કેમ કે અગત્યની થિયરી છે ને, અઘરી છે, અઘરી નોટ પણ છે, પણ એને બહુ શાંતિપૂર્વક ભણશો ને તો મજા આવશે અને એક્ઝામમાં ઉપયોગી પણ થશે તમને. એટલે બરાબર ધ્યાન આપજો. એડવાન્સમાં પણ આ ટાઈપના પ્રશ્નો ઘણી વખત પૂછાઈ જાય છે, એટલા માટે બરાબર ધ્યાન આપજો. JEE-માં તો પૂછાય જ છે, આ જો પૂછાય તો બહુ સહેલું પણ થઈ જાય. કેટલા સમઘટક થાય તો સૂત્ર યાદ રાખવા થોડાક 2 મિનિટથી યાદ રાખી. જો કે તમે મેથ્સમાં યાદ રાખતા જ હોય, બીજા બાયોલોજીમાં ઘણી બધી આમ થિયરીઓ અને વર્ગીકરણને યાદ રાખતા હોય, એટલે તમારા માટે સૂત્ર તો સહેલા જ થઈ જશે. એમાં બહુ તમારા માટે ડિફિકલ્ટ નથી, પણ જે વાંચે નહીં તો થઈ જાય ડિફિકલ્ટ. બરાબર, પણ પહેલાં મહેનત કરવી પડે. તો પહેલાં સૂત્ર યાદ રાખજો જરા. જો આલ્કિનમાં બંને છેડા જુદા જુદા હોય, બરાબર છે, તો એનું સૂત્ર 2 ની n ઘાત આવે. n એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર, n બરાબર સ્ટીરિયોજેનિક સેન્ટર. બરાબર, આ આપ્યું છે n બરાબર સ્ટીરિયોજેનિક સેન્ટર. n જ્યારે આલ્કિનના સમાન છેડા હોય, એટલે આલ્કિન છે ને, આલ્કિન આપણે ડબલ બોન્ડ આપ્યા છે, એ બધા અલગ અલગ છે, છૂટો છવાયો છે, નોખો નોખો છે. કેવો છે ઉદાહરણ લઈશ, એટલે ટેન્શન નહીં લેતા. અલગ અલગ છે તો એની સૂત્ર 2 ની n ઘાત આવશે. જ્યારે આલ્કિન સમાન છેડા ધરાવે છે, બરાબર છે, ત્યારે કયું સૂત્ર આવશે? આનું બીજી વાર લખ નાખું એટલે તમને મજા આવે. બરાબર છે ને? આમાં તમને થોડુંક ભેગું ભેગું લાગે છે, એટલે મને જરાક સેટિસ્ફેક્શન થઈ જાય, મસ્ત રીતે સમજાઈ દો. જ્યારે આલ્કિનના સમાન છેડા હોય, સમાન બે બાજુ સરખી બાજુ હોય, ત્યારે સ્ટીરિયોજેનિક સેન્ટર બેકી સંખ્યામાં હોય, ત્યારે બરાબર છે, ત્યારે કયું સૂત્ર આવશે? અને એકી સંખ્યામાં હોય ત્યારે કયું સૂત્ર આવશે? બરાબર છે. જો બેકી સંખ્યામાં હોય તો n જે છે સમઘટકની સંખ્યા માટેનું સૂત્ર, સમઘટકની સંખ્યા બરાબર 2 ની n - 1 ઘાત, 2 ની n - 1 ઘાત પ્લસ 2 ની n/2 - 1 ઘાત, n/2 - 1 ઘાત. જ્યારે બેકી સંખ્યામાં સ્ટીરિયોજેનિક સેન્ટર હોય ત્યારે, અને એકી સંખ્યામાં સ્ટીરિયોજેનિક સેન્ટર હોય n ની સંખ્યા, ત્યારે બરાબર છે 2 ની n - 1 ઘાત. આ સેમ જ 2 ની અહીંયા ફેરફાર કરવાનો છે n - 1/2. બરાબર, આવું હોય છે. થોડું ગ્રાફિકલ કહી દઉં તો તમને વધારે મજા આવે. 1 મિનિટ જગ્યા કરી લો. ઓકે, આ તમને ખબર પડી ગઈ છે. આ સૂત્ર તમે લખી લીધા છે, બરાબર છે. હું છે ને ઓલ ક્લિયર મારી દઉં છું. લખી લીધું છે ને તમે? ઓકે, અથવા વિડીયો પાછળ લઈને પછી લખી લેજો. ઓકે, ચાલો. જો હવે ભૌમિતિક સમઘટકોની સંખ્યાની વાત કરીએ તો 2 ઓપ્શન હોય તમારી પાસે, કે સમમિતીય અને અસમમિતીય. આલ્કિન અસમમિતીય હોય એટલે અસ્તવ્યસ્ત, એટલે કે બે છેડા સરખા નહીં હોય. આલ્કિનના 2 છેડા સરખા નહીં હોય ત્યારે સમઘટકોની સંખ્યા 2 ની n ઘાત. n એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર, તમને ખબર છે. જ્યારે સમમિતીય આલ્કિન હોય, ત્યારે 2 વાંધા. n છે ને, n એ એકી સંખ્યામાં હોય, અને n બેકી સંખ્યામાં હોય. હવે n બેકી સંખ્યામાં હોય ને ત્યારે એનું સૂત્ર આવશે 2 ની n ઘાત n - 1 પ્લસ 2 ની n/2 - 1 ઘાત. n બેકી સંખ્યામાં હોય ત્યારે 2 ની n - 1, 2 ની n - 1 પ્લસ 2 ની n/2 - 1. અને જ્યારે n એકી સંખ્યામાં હોય ત્યારે 2 ની n - 1 પ્લસ 2 ની n - 1/2. એવું હોય ને, તમને અત્યારે સૂત્ર યાદ ન રહેતા હોય તો ટેન્શન ના લો, તમે સાઈડમાં નોટમાં લખી રાખો. હવે હું જ્યારે ભણાવતો હોય ને ત્યારે તમારે સૂત્ર જોવાનું છૂટ છે, તમે સૂત્ર જોઈ શકો છો. કેમ કે હજી શરૂઆત છે એટલે તમને કદાચ અઘરા, પછી ઓટોમેટિક યાદ રહી જશે, પ્રેક્ટિસ થશે એટલે યાદ રહી જશે. તો તમે એવું હોય તો આ જે છે ચાર્ટ સાઈડમાં લખી નાખો. બરાબર. આ અસમમિતીય હોય તો ખાલી 2 ની n ઘાત જ લગાડવાની. સમમિતીય 2 સરખા હોય તો બે બાજુ તો એકી ને બેકી. એકી બેકીમાં ફેરફાર શું? 2 ની n - 1, 2 ની n - 1. ઓકે, આટલું સરખું. પછી 2, અહીંયા 2, અહીંયા n/2 - 1 છે, અહીંયા n - 1/2 છે. આટલો ફેરફાર છે, તોય છતાં તમે લખી રાખો, લખવું હોય. ચાલો, હવે આ છે. તો આમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા આપી દીધી છે. ચાલો, કાંઈ વાંધો નહીં, ભલે આપી દીધી, પણ હવે આપણે જરા ગણતરી કરી લઈએ. સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા છે પહેલા જુઓ. આ 1 છે, આ 2 છે. ઓકે,
હવે આલ્કિન છે એ સમમિતીય છે કે અસમમિતીય, આ ખાસ ખબર હોવી જોઈએ. સમમિતીય એટલે ડબલ બોન્ડ છે ને એની બે બાજુ સરખી હોવી જોઈએ. આ બે બાજુ સરખી છે, વચ્ચેથી એને ભાગલા પાડો. 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે. 7 એટલે આ વચ્ચેનો કાર્બન થયો. બે તીવ્રા ભાગલા પાડી નાખો. બે બાજુ સરખી છે? ના, સરખી નથી. અહીંયા ડબલ બોન્ડ અહીંયા છે, અહીંયા ડબલ બોન્ડ આખો રહે છે, અહીંયા અડધો રહે છે. બરાબર? એટલા માટે આ સમમિતિ નથી, અસમમિતીય છે. એટલે અસમમિતીય તો બહુ સહેલું સૂત્ર. કયું સૂત્ર? 2 ની કેટલી? n ઘાત. 2 ની n ઘાત. અને n બરાબર કેટલા છે? આ એક અને આ એક. સ્ટીરિયોજેનિક સેન્ટર 2 છે. 2 એટલે 2 ઘાત એટલે 4. તો આના સમઘટક કેટલા થાય? 4 થાય. સીધું જ. તમને સંખ્યા જ પૂછશે, બંધારણ નહીં પૂછે કયા કયા. તો એ છતાં એક વખત જોઈ લો તમે કયા કયા બંધારણ આવે છે તે. આના કયા કયા સમઘટક? આ જ બંધારણ છે. આ જ 1 2 3 4 5 6 અને 7 કાર્બન. 1 2 3 4 5 6 અને 7 એ જ છે. ઉપરનું છે એ જ બંધારણ. આ કયો સમઘટક છે? સીસ. આ ટ્રાન્સ. પછી બીજો આ ટ્રાન્સ અને સીસ. ત્રીજો આ ટ્રાન્સ અને આ પણ ટ્રાન્સ. બરાબર? ચોથો આ ટ્રાન્સ અને આ સીસ. બરાબર છે? આવું આપેલું છે. જો સીસ ટ્રાન્સ, પછી ટ્રાન્સ સીસ, ઓકે, ટ્રાન્સ ટ્રાન્સ અને ટ્રાન્સિસ. આ રીતે સમઘટકો જોવા મળે છે તમને. બરાબર? પણ એ બંધારણ નહીં પૂછે, સંખ્યા તમારે યાદ રાખવાની છે. ચાલો, આમાં કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર છે? ચાલો તમે મને કહો. પહેલા તો કેટલા છે તે. બરાબર છે? આ છે, આ છે, આ છે, આ પણ છે. સ્ટીરિયોજેનિક સેન્ટરની સંખ્યા 3 થઈ ગઈ. હવે જો સમમિતીય વાળું આ બાજુ મેં ચાર્ટમાં લખ્યું હતું, અસમમિતીય વાળું આ બાજુ. સમમિતીય છે કે અસમમિતીય? બે સરખા ભાગ પાડવાના. કેટલા કાર્બન? 1 2 3 4 5 6 7 અને 8. 8 કાર્બન. એટલે 1 2 3 અને 4. 4 કાર્બન આ બાજુ રહે, 4 કાર્બન આ બાજુ રહે. આમ અહીંયાથી તીવ્ર ભાગ પડી ગયા. ચાલો, તો આ બાજુના આ બાજુના છેડા સરખા છે કે અલગ અલગ છે? સમમિતીય છે કે અસમમિતીય છે? શાંતિથી જુઓ. આ બાજુ CH, આ બાજુ CH, પાછો CH ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH, પછી CH3, આ પછી CH3. આ તો સમમિતીય નીકળ્યું માળો. સમમિતીય નીકળ્યું તો બે ઓપ્શન. n ની સંખ્યા એકી કે બેકી? n ની સંખ્યા કેવી છે? એકી છે. તો કયું સૂત્ર લાગતું હતું? બોલો. તો સમઘટકોની સંખ્યા બરાબર 2 ની n-1 પ્લસ 2 ની n-1/2. ઓકે, ચાલો આ સૂત્ર એપ્લાય કરીએ. 2 ની n બરાબર 3, 2 3 - 1 પ્લસ 2 ની 3-1/2 કેટલા આવશે? 3 - 1 એટલે કેટલા આવે? 2 આવે. 2 ની 2 ઘાત અહીંયા પ્લસ 2 ની કેટલી આવશે? 2/2 એટલે 1 ઘાત થઈ ગઈ. 2 ની 2 ઘાત એટલે કેટલા થયા? 4. અને 2 ની કેટલી ઘાત થઈ? 1 ઘાત થઈ એટલે કેટલા થયા? 2. ટોટલ કેટલા સમઘટક? 6 સમઘટક થાય. બસ પતી ગયું. એ વળી કેટલા સમઘટક થયા? 6 સમઘટક થયા. કયા કયા એ નથી યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? 6 સમઘટક થાય. સ્ટીરિયોજેનિક સેન્ટરની સંખ્યા કાયદેસર તો રૂલ્સ એવો સમઘટક દોરો અને નક્કી કરો. પછી સીસ ટ્રાન્સ, સીસ ટ્રાન્સ, ટ્રાન્સ સીસ, સીસ ટ્રાન્સ, આવું ડ્રો કરવાનું. એમાં એકાદો ભૂલાઈ જાય, આપણે ભૂલ પડી છે અને ખોટું આવે એ ટેન્શનમાં લેવાનું. એ મેથડમાં જવાનું જ નથી. શોર્ટકટ જ યુઝ કરવાનો સીધો. હમણાં કેમ પેલા સીસ અને ટ્રાન્સને, ટ્રાન્સને સીસને, સીસને ટ્રાન્સ, એવું લેવાનું જ નથી. શોર્ટકટ જ યુઝ કરવાનો છે. પણ સૂત્ર યાદ રાખવું પડશે. આમાં કયું સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા? 3. ઓકે. સમમિતીય? હા સમમિતીય. સમમિતીય તો 2 પ્રકાર, એકી અને બેકી. એકી સંખ્યા તો આ સૂત્ર લખ્યું આપણે, તો એના આધારે આ 6 થયા. બરાબર છે? આ રીતે થશે. લખી લેજો, ક્લિયર કરી દઉં છું બધું જ, કારણ કે મારે બીજું બંધારણ લેવાનું છે. ઓકે, ચાલો. હવે આ તમને આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH. આ રિંગ છે. રિંગમાં આનું સંકરણ sp3 છે, આનું સંકરણ પણ sp3 જ છે. બરાબર છે? આનું sp3, આનું sp3 છે. પછી CH2 CH, અહીંયા ડબલ બોન્ડ કરવાનો બાકી રહી ગયો છે. CH અને અહીંયા પણ બાકી રહી ગયો છે. ઓકે, ચાલો બોલો. હવે સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા કેટલા આવે તમે વિચારો. પહેલા શાંતિથી વિચારો. આ એક આવે, હા. આ એક આવે, હા. થાય ને? સ્ટીરિયોજેનિક સેન્ટર થાય. એના પછી અહીંયા રિંગ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે કે નહીં થાય? મને કહો. રિંગ છે એ સ્ટીરિયોજેનિક? હા થશે. રિંગ થશે સ્ટીરિયોજેનિક સેન્ટર. કેમ કે આ કાર્બનનું સંકરણ sp3 છે, આ કાર્બનનું સંકરણ પણ sp3 છે. ઓકે, થઈ ગયું. રિંગ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ ગયું. ચાલો, રિંગ થઈ ગઈ. આ ડબલ બોન્ડ થયો, આ રિંગ થયું, આ ડબલ બોન્ડ થયો. આ ડબલ બોન્ડ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે? નહીં થાય. 2 H સરખા છે.
ન થાય, એટલે આ નહીં થાય. હવે રિંગમાં ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ એ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે? નહીં થાય. રિંગમાં ડબલ બોન્ડ હોય એ સ્ટીરિયોજેનિક સેન્ટર ક્યારે થાય? કે જ્યારે રિંગની સાઇઝ કેટલી હોય? 8, 9, 10 કરતાં વધારે. બરાબર? એટલે આ ડબલ બોન્ડ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે નહીં. તો સ્ટીરિયોજેનિક સેન્ટર 3 થયા, 1, 2 ને 3. તો સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થયા? 3. ઓકે. ચાલો, સ્ટીરિયોજેનિક સેન્ટર 3 થઈ ગયા છે. જોજો, બરાબર ધ્યાન આપજો. તો આમની અંદર પહેલા તો સમમિતીય છે કે અસમમિતીય? વિચાર કરો. કેટલા કાર્બન? 1, 2, 3, 4, 5 બેન્ઝીન, 6, 7, 8, 9. વચ્ચે ટૂંકમાં આને 2 ભાગલા કરો. આને આમ સીધું કરી નાખો. બરાબર? 2 ભાગલા કરો, સરખા ન થાય. કેમ કે એક બાજુ બેન્ઝીન છે, આ છે, ન થાય. બેન્ઝીન નથી પણ સાયક્લિક સંયોજન છે, એટલા માટે સમમિતિ નથી. અસમમિતિ આવે તો બહુ ખુશ જ થઈ જાય આપણે. કેમ? અસમમિતીય છે તો બહુ મોટું સૂત્ર, 2 ની n ઘાત, n બરાબર 3. એટલે કેટલા આવે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 દુ 4, 4 દુ 8. મજા જ આવ્યા કરે. ખ્યાલ આવ્યો? આ રીતે છે. ઓકે, ચાલો. હવે આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા? આ એક, આ રિંગ છે સ્ટીરિયોજેનિક સેન્ટર, એટલે ડોટ કરી દઈએ આપણે. બરાબર? આ સ્ટીરિયોજેનિક સેન્ટર હોય ડબલ, તો અહીંયા h ખોટો લખાઈ ગયો છે. બરાબર ને? પછી અહીંયા પણ h ખોટો જ લખાઈ ગયો છે. ઓકે, કંઈ વાંધો નહીં, ટાઈપિંગ વાળાને કંઈ નહીં. ચાલો, આ જે છે CH ડબલ બોન્ડ CH અહીંયા. ઓકે, ચાલો, થઈ ગયું. આપણે થઈ ગયો સુધારો. હવે આટલું થઈ ગયું છે, ડબલ બોન્ડ. પણ આ ક્યુમ્યુલિન થઈ ગયું. ક્યુમ્યુલિનની અંદર તમે જોઈ શકો છો કે એકી ક્યુમ્યુલિન છે કે બેકી ક્યુમ્યુલિન છે? એકી. ડબલ એકી તો કહેવાય સ્ટીરિયોજેનિક. તો ભૌમિતિક સમઘટકતા થશે. એકી સંખ્યામાં, એટલે 2 ડબલ બોન્ડ હોત ને તો ભૌમિતિક સમઘટકતા થાત નહીં. બરાબર? એટલે આ એક સ્ટીરિયોજેનિક સેન્ટર, આ 2 અને આ 3. તો સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થયા? 3. સ્ટીરિયોજેનિક સેન્ટર 3 થયા. આ સમમિતિ કે અસમમિતિ? સીધું અસમમિતિય છે. 3 થયા તો 2 ની n ઘાત, એટલે કેટલા થયા? 8 થઈ ગયા. થઈ ગયું? આ રીતે આવશે. ચાલો, આમાં જો સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા છે? ચાલો, આમાં આપ્યા નથી, બોલો તમે. એક તો આ દેખાય છે, એક આ 2. રિંગ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે? નહીં થાય. કેમ કે રિંગની એક જ બાજુ નંગ જોડાયેલો, બીજી બાજુ કોઈ હોવું જોઈએ ને, એટલે રિંગ તો થશે જ નહીં. ઓકે, સ્ટીરિયોજેનિક સેન્ટરની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. ઓકે, સ્ટીરિયોજેનિક સેન્ટરની સંખ્યા 2 થઈ ગઈ. તો હવે 2 છે તો હવે જો સમમિતિ કે અસમમિતિ? આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ સરખો. આ તો સમમિતિ નીકળ્યો. તો સમમિતિય છે તો 2 ઓપ્શન. અસમમિતિય તો બહુ સહેલું, મજા આવતી, 2 ની n ઘાત કરી દેવાની. સમમિતિય છે તો 2 ઓપ્શન મેં ચાર્ટ લખાવ્યો હતો, બાજુમાં છે ને ચાર્ટ. બરાબર? એકી અને બેકી. બરાબર છે? તો આ n ની સંખ્યા બેકી છે તો બેકી વાળું સૂત્ર કયું છે? ચાલો, બેકી વાળું સૂત્ર 2 ની કેટલી? n - 1 પ્લસ 2 ની n/2 - 1 મૂકો, કિંમત મૂકો. તો અહીંયા 2 n ની કેટલી ઘાત? કેટલા છે? 2. 2 - 1. જો કે આ ગણતરી તમને મેથ્સમાં આવડતી હોય, મારે કરાવવાની જ ન હોય. 2/2 - 1. ઓકે, ચાલો, અહીંયા કેટલા આવશે? 2/2. એટલે અહીંયા કેટલા આવ્યા? 2. 2 ની એક જ ઘાત થશે ને. અને અહીંયા 1 - 1 એટલે 0. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ જશે. બરાબર છે? એટલે કેટલા આવશે? 2. 2 + 1 એટલે 3. આના સમઘટકોની સંખ્યા 3 થશે. કેટલી થશે? 3 થશે. એટલે ખાસ અને ખાસ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે સ્ટીરિયોજેનિક સેન્ટરની સંખ્યા કેટલી લખી? 2 લખી છે. બરાબર છે? અને 2 સમમિતીય છે. સમમિતીય છે એટલે અહીંયા જો અહીંયા n બરાબર આપણે 2 મૂકી દીધા, અહીંયા 2 મૂકી દીધા, n ની જગ્યાએ 2 મૂકી દીધા અને આપણે ગણતરી કરી દીધી છે. બરાબર છે? ચાલો, નેક્સ્ટ. હવે આ કંઈક અલગ આપ્યું છે, તમે જુઓ. આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. ઓકે, આ પણ છે. ઓકે, હવે અહીંયા કેમ લખશું? હવે આને તમારે ખરેખર રિપ્રેઝેન્ટ કરવો હોય તો હું જો અહીંયાથી આટલો ટુકડો છે ને, આટલો ટુકડો એ અલગ લખું છું. હું અહીંયા લખું છું C, એક બાજુ H છે, આ H છે, એક બાજુ કાર્બન સાથે મોટી શૃંખલા જોડાયેલી છે, આખી શૃંખલા. બરાબર છે? પછી અહીંયા શું છે? ડબલ બોન્ડ છે. પછી N છે, N સાથે OH છે, અને N ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ખબર છે? આવું છે. આ તો સમઘટકતા દર્શાવે, સિન અને એન્ટી. ઓકે, તો આને સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે, આહો છે અને આ પણ છે. એક ઉદાહરણ બધા ગામમાંથી ગોતીને લીધા છે કે બધી મોટા ભાગની મેથડ આવી જાય.
ખ્યાલ આવ્યો ને? એટલે ઘણી મહેનત કરી તમે જોજો બરાબર અને વ્યવસ્થિત તૈયાર કરજો. આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થયા? 3 થયા. અને એકે આમાં સમમિતિ કે અસમમિતિ? અસમમિતીય. NOH આ બાજુ છે, આ બાજુ નથી. બહુ મજા આવે એવું કામ થઈ ગયું. 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 એટલે કેટલા આવશે? 8. ઓકે, ચાલો નેક્સ્ટ. આમાં જુઓ તમે, આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. હા, આ 1, 2 ને 3 ડબલ બોન્ડ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. હા, થઈ ગયું સ્ટીરિયોજેનિક સેન્ટર. હા, અને છેલ્લો જે ભાગ છે ત્યાં 2 સમૂહ સરખા હોવા જોઈએ ભાઈ. આને જે ભાગ જે છે એ સરખા હોવા ન જોઈએ. અહીંયા હાઇડ્રોજન છે તો બીજો શું છે? Cl છે. ઓકે, ચાલો હવે આ ભાગ તમે જોઈ શકો છો. આ ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ક્યુમ્યુલિન છે અને એકી ક્યુમ્યુલિન છે એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. કેમ કે આ પહેલું અને આ ત્રીજું એક જ સમતલમાં હશે. હવે આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે, આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર છે? 2 છે. કેટલી ઘાત આવશે બોલો? સમમિતિ કે અસમમિતિ? અસમમિતિ. એ કયું સૂત્ર આવશે? 2 ની n ઘાત. 2 ની n ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે કેટલા સમઘટક થયા? 4 સમઘટક થયા. બરાબર, આ રીતે આવશે. એટલે આ સ્ટીરિયોજેનિક સેન્ટર ખાસ ધ્યાન રાખવાનું. ડાયફિનાઇલ. ડાયફિનાઇલ છે જુઓ દોસ્તો. હવે ખાસ ધ્યાન રાખજો. હવે તમને એમ લાગે છે કે 2 બેન્ઝીન રિંગ છે. આ તમે 2 બેન્ઝીન રિંગ જોઈ શકો છો. આ બેન્ઝીન રિંગમાં આ પહેલી બેન્ઝીન રિંગ છે અને બીજી બેન્ઝીન રિંગ છે. આ પહેલી બેન્ઝીન રિંગ છે અને બીજી બેન્ઝીન રિંગ છે. હવે બનશે એવું કે આ બંને એક જ સમતલમાં છે, પણ એની ઉપર રહેલા આ સમૂહ છે ઓર્થો સ્થાન પર. જ્યારે 2 બેન્ઝીન રિંગ હોય, આવી રીતે 2 બેન્ઝીન રિંગ છે. 2 બેન્ઝીન રિંગમાં 2 એક સમતલમાં જ હોય, સમતલીય જ હોય આખી બેન્ઝીન રિંગ. આ બધા એક સમતલમાં, આ એક સમતલમાં. પણ એક પ્રોબ્લેમ આવે. જ્યારે એની ઓર્થો પોઝિશન ઉપર આ મેન જોડાયેલી છે તેને આ ઓર્થો પોઝિશન. ઓર્થો પોઝિશન ઉપર બલ્કી ગ્રુપ છે. બલ્કી એટલે મોટું ગ્રુપ, ભારે ગ્રુપ છે એનું મોટું. અને આ ગ્રુપ છે. ત્યારે અને આ ગ્રુપ છે, અહીંયા પણ ઓર્થો પોઝિશન. સામે જ્યારે ઓર્થો પોઝિશન ઉપર બલ્કી ગ્રુપ હોય, આ 4 અહીંયા છે ને અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, આ 2 જગ્યાએ ન હોય અને આ 2 જગ્યાએ હોય તો એ ચાલે. કેમ કે બલ્કી ગ્રુપના કારણે આ બધું એક સમતલમાં નહીં રહે. પહેલા ખરેખર આ બંને બેન્ઝીન રિંગ એક સમતલમાં જ હતી, આવી રીતે આમ. બરાબર છે, આ તમે જોઈ શકો છો. પણ અહીંયા બલ્કી ગ્રુપ, ઓર્થો પોઝિશન ઉપર બલ્કી ગ્રુપ છે એના કારણે આમ થઈ જશે આ બેન્ઝીન રિંગ આમ. બરાબર છે, તમને ખ્યાલ આવે છે? એક બેન્ઝીન રિંગ બોર્ડના સમતલમાં છે તો એક બોર્ડને લંબ થઈ ગયા. આવી રીતે જ હંમેશા રહેશે. લંબ થઈ ગઈ. લંબ થઈ ગઈ એટલે લંબ હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. આમ થઈ ગયા. આ તમે જોઈ શકો છો. આ ભૌમિતિક સમઘટકતા આ રીતે જોવા મળશે નહીં આમ. બરાબર, એટલે એકબીજાને આ 2 બેન્ઝીન રિંગ લંબ સ્વરૂપે થઈ જાય છે. લંબ સ્વરૂપે થઈ જાય. કોના કારણે? આ બલ્કી ગ્રુપના કારણે થઈ જાય છે. એટલા માટે આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. એટલે અહીંયા લખી નાખવાનું નો જીઆઈ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. ભૌમિતિક સમઘટકતા એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, ભૌમિતિક સમઘટકતા. બરાબર ધ્યાન આપજો. નો જીઆઈ એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યારે આ ચારેય સમૂહ જે છે એટલે કે 2 રિંગ જે ખરેખર ફરી એક વખત કહી દઉં, બંને રિંગ એક જ સમતલમાં હોય છે જનરલી. જો આવી રીતે હોય તો આમ છે. બરાબર છે, બંને રિંગ એક જ સમતલમાં હોય છે. પણ અહીંયા આ કેસની અંદર બંને રિંગ એકબીજાથી વિરુદ્ધ થઈ જશે. એટલે આવા પ્રશ્ન પૂછે છે તમને અને ઘણી વખત પૂછેલા છે. તો આ બલ્કી ગ્રુપ જે છે, બરાબર છે, પણ એના કારણે બે રિંગ જે છે એકબીજાને લંબ થઈ જાય. અને લંબ થાય તો ભૌમિતિક સમઘટકતા થાય નહીં. કેમ કે આ સમતલ અને આ ચારેય સમૂહ આ અલગ અલગ હોવા જોઈએ. આ અલગ અલગ છે, અલગ અલગ છે. જો અલગ આ એ છે તો આ બી છે. બરાબર છે, તો આ એ છે તો આ બી છે. અલગ અલગ છે છતાં નહીં થાય. કેમ કે એકબીજાને લંબ થઈ જશે. ચાલો, પણ 3 બેન્ઝીન રિંગ હોય તો કંઈક થાય. કેમ? બહુ સિમ્પલ વસ્તુ છે. આ બેન્ઝીન રિંગ જે છે એ જો અહીંયા ઓર્થો સ્થાન પર બલ્કી ગ્રુપ છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. હવે આ એ છે તો આને બી કહી દો, Cl ને આને એ કહી દો તો આને બી કહી દો. એટલે સમૂહ જુદા જુદા છે. હવે શું થશે? આ પહેલી રિંગ અને છેલ્લી રિંગ એક જ સમતલમાં થશે. કેમ? બહુ સિમ્પલ વસ્તુ છે કે આ રિંગ છે એ આ બોર્ડના સમતલમાં છે. બરાબર છે. બીજી રિંગ બોર્ડના સમતલને લંબ છે, આમ છે, આમ આડી છે. બરાબર, આ બોર્ડના સમતલમાં છે, આડી છે. હવે ત્રીજી રિંગ છે એ બોર્ડના સમતલમાં જ હશે ને. એટલે ત્રીજી રિંગ અને પહેલી રિંગ એક જ સમતલમાં થઈ ગઈ. બરાબર, ત્રીજી ને પહેલી. એટલે જ્યારે 2 રિંગ હોય ને ત્યારે ભૌમિતિક સમઘટકતા ન થાય. પણ જ્યારે 3 રિંગ હોય, 1, 2 ને 3, ત્યારે પહેલી અને ત્રીજી ના કારણે ભૌમિતિક સમઘટકતા થશે. જો આ એ અને આ Cl બરાબર છે એક જ સમતલમાં છે. આ રિંગ આખી
આ રિંગ આખી અને આ રિંગ આખી એક જ સમતલમાં હશે, એક જ સમતલમાં હશે. એટલે એની સાથે જોડાયેલા આ બંને સીએલ એક જ બાજુએ અને બીઆર એક જ બાજુએ તો સીસ અને વિરુદ્ધ સાઈડ તો ટ્રાન્સ, આવું કહી શકો. એટલા માટે ખાસ તમે જોઈ શકો કે જ્યારે એક જ સમતલના બે રિંગ હોય, બાયફિનાઇલ હોય, તો ભૌમિતિક સમઘટકતા થાય નહીં. પણ ટરફિનાઇલ છે, એક બે ને ત્રણ રિંગ છે, ટરફિનાઇલ કહેવાય. બરાબર છે. આ લખાણમાં એક લખ્યું છે કે 3 બેન્ઝીન રિંગ હોય તો ભૌમિતિક સમઘટકતા થશે. એટલે કે આની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. એટલે આવી રીતે મસ્ત અને બેસ્ટ તમારે પ્રિપેરેશન કરવાની છે. એટલે આનું ખાસ અને વ્યવસ્થિત તમે રિવિઝન કરજો. બરાબર છે. એટલે આ ભૌમિતિક સમઘટકતા જે છે આપણે અહીંયા પૂર્ણ થાય છે. એટલે આખું ડિટેલમાં ને બહુ મસ્ત રીતે જોયું ને બધા જ ઉદાહરણ આવી જાય તે રીતે તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે કે જેટલા ઉદાહરણ આવી ગયા છે, જેટલા કર્યા છે એની જ પ્રેક્ટિસ કરવાની છે. અને ખાસ સ્ટીરિયોજેનિક સેન્ટરના નંબર શોધતા શીખો અને એના ઉપરથી આ સૂત્ર એપ્લાય કરો. બરાબર. કારણ કે આ સૂત્ર થોડાક યાદ રાખજો, લખી લેજો, પ્રેક્ટિસ કરજો. આની જરૂર આપણે ભૌમિતિક સમઘટકતા પૂરી થાય ને પછી પ્રકાશીય સમઘટકતા છે એમાં પણ પડવાની છે. બરાબર છે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.